બસ તમને બધાને જોઈને ખૂબ આનંદ થયો. સંપેલું પરિવાર છે, સંપેલું પરિવાર એટલે બધા એક થઈને આપણે રહ્યા છે, એમાં જ મજા છે. જો તમે બધા હોય, એક જણ આડો ફાટે ને બધું બગાડે, બધું બગાડે. એક જણ આમ નોખો ચાલે, આમ કરે તેમ કરે, બધું દોડી નાખે, બધું બગાડે. એટલે આપણે સંપ રાખવું. અને શ્રીજી મહારાજના વખતથી આ છે. શ્રીજી મહારાજે કહ્યું સમશ્રુત ભાવ. શ્રીજી મહારાજે વાત કરી છે, નવી નથી. સમશ્રુત ભાવ, દયા મર્યાદા હોય ત્યાં ભગવાન નિવાસ કેન્દ્ર છે. એટલે આપણે બહુ મોટી મોટી વાત કરવાની નથી. આ દીવ ભાવ રાખો, સંપ રાખો, સમશ્રુત ભાવ, એકતા રાખવી, આ સાદા જે વાત છે એમાં જ બધું આવી જાય છે. શ્રીજી મહારાજે વાત કરી કે સંતો હરિભક્તો દિવ્ય છે. આ મર્મની વાત, જો મર્મની વાત કહીએ, સંતો હરિભક્તો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ જાણે, ધારે, વિચારે તે મગ્ન થઈ જાય છે અને તેનો આઠે પર આનંદ માતો નથી અને જગ જીતી જાય છે. જો હવે આખી દુનિયામાં તમે ફરો ને, આખી દુનિયામાં પૈસા ને બધું ધન મિલકત હશે, શાંતિ કોઈના હૃદયમાં નથી, કોઈના હૃદયમાં. અમે સુરતમાં એક પધરામણી ગયા હતા. એના એક બાપ દાદાનું મકાન હતું ફર્સ્ટ ક્લાસ. પછી બીજો એવું જ મકાન બનાવ્યું અને પછી અમે બધા ફૂલ નાખ્યા. અને એ ભાઈ મને વાત કરી કે સ્વામી મારે ખાનગી કરવી છે. મેં કહ્યું આવો. પહેલી જ વાત કરી, શાંતિ નથી. અમે કહો આ બે બંગલા છે મોટા મોટા અને તમે તો 3-4 જ જણ રહેવાવાળા છો, શાંતિ નથી. કે ગમે એમ કહો, શાંતિ નથી. તો શાંતિ છે ને ભગવાનના ચરણમાં છે. એટલે ભગવાનની આજ્ઞા પાડીએ તો શાંતિ થાય. અને જે અશાંતિ જેવું દેખાય, જો દરિયો છે ને નીચે 5 માઇલ ઊંડો હોય,